ગોરા તો સમજી ગયો, પણ પરમા ભગત નથી સમજી રહ્યા ના. એ જ તો જોવાની વાત છે રૂકમણી, કે દીકરો સમજી ગયો પણ પિતા સ્વીકારી નથી શકતા. હા, ઘણી વખત બાળકોને સમજાવવું સહેલું હોય છે, પણ મોટાને સમજાવવા અઘરા પડી જાય છે. બાળકો વેલ જેવા હોય છે રૂકમણી, જેમ વાળીએ એમ વળી જાય છે, પરંતુ મોટાઓ વૃક્ષ જેવા હોય છે. એમની માન્યતા અને આસક્તિના મૂળ એટલે ઊંડે સુધી પહોંચી ગયા હોય છે કે સમજણ ત્યાં સુધી નથી પહોંચી શકતી. જેમ વરસાદનું પાણી વૃક્ષના મૂળ સુધી પહોંચી શકે, એવી જ રીતે સમજણને ન પહોંચાડી શકે. કેવી રીતે? જેમ દેવીએ પોતાના મૃત્યુ પછી આભાસ બનીને ગોરાને સમજાવ્યો અને એના મનમાંથી મૃત્યુના શોકને દૂર કર્યો, તો આ જ રીત પરમાને સમજાવવા માટે ના અપનાવી શકાય? અપનાવી શકાય, પરંતુ ગોરા અને પરમામાં ફરક છે. ગોરા બાળક છે અને અતિ જિજ્ઞાસુ છે, એટલે એની સમજણના દ્વાર ખુલ્લા છે. એના જીવનમાં સામે આવતી દરેક નવી પરિસ્થિતિમાંથી એ કંઈક નવું શીખવાની ભાવના ધરાવે છે. જ્યારે પરમા દેવી પ્રત્યે અતિ આસક્ત છે. જો એની સામે દેવી આવે તો એ પોતાની જાત પર કાબુ ગુમાવી બેસે એવું પણ બને, અને દેવીના આભાસના જતાની સાથે જ એ સદાયને માટે માનસિક રીતે ભાંગી પડે એવી ઘટના બનવાની પણ શક્યતાઓ છે. પણ નાથ, આ સમસ્યાનો કંઈક તો ઉકેલ લાવવો જ પડશે ને. ગોરાએ બિચારાએ માના તેરમા માટે કેટલી મહેનત કરી છે. એની કેટલી આશા હતી દેવીના તેરમાને સારી રીતે પાર પાડવાની, પણ પરમા ભગતની નિરર્થક જીદને લીધે ગોરાની આશા અને આસ્થા પર પાણી ફરી ગયું. આ તો અયોગ્ય છે ને નાથ. એ બાળક શું એને કલ્પેલી માની વિદાય અને બાપના સ્મિતને નહીં મેળવી શકે? એની મહેનત એળે નહીં જાય રૂકમણી, પરંતુ સમસ્યા પણ જટિલ છે. દરેક સમસ્યાનું સમાધાન તો તમે જ છો ને, તો કંઈ તો રસ્તો હશે જ ને. એક જ રસ્તો છે. શું? એક નાની વાટકી આપશો? નાની વાટકી? શા માટે? પરમા ભગતને જરૂર છે અત્યારે એમની અંદર સંતાઈને બેઠેલી સમજણની જરૂર છે. જે રીતે એક સામાન્ય કીડી મહાકાય ગજને ગાંડો તૂર કરી મૂકે છે, એ જ રીતે રાઈના દાણા જેટલી સમજણ પરમા ભગતની તકલીફને હરી લેશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પણ મને એ તો કહો કે તમે આનું શું કરશો? ભિક્ષામ દેહી પરમા ભગત.